રાજકોટમાં જે અગ્નિકાંડ બન્યો તે અગ્નિકાંડમાં અત્યાર સુધીમાં કહી શકાય કે 33 લોકોના મોત છે તે થયા છે, એટલે કે 33 લોકો આની અંદર ભરતું થયા છે. રાજ્ય સરકાર દ્વારા એસઆઈટીની રચના કરવામાં આવી, એસઆઈટી દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. ફરિયાદ છે તે દાખલ થઈ ગઈ છે. ફરિયાદની અંદર 6 લોકોના નામ છે તે જાહેર કરવામાં આવ્યા છે અને એક 7મી કોલમ છે જે ઉમેરવામાં આવી છે કે હજી તપાસમાં જે બહાર આવશે તે લોકોના નામ આની અંદર ઉમેરવામાં આવશે. એટલે કે ખાસ કહી શકાય કે જે પ્રમાણે રાજકોટની અંદર જે અગ્નિકાંડની ઘટના બની છે અને જે ફરિયાદ દાખલ થઈ છે, આ સમગ્ર મામલે થઈને આપણે રાજકોટના જે સિનિયર જર્નલિસ્ટ જગદીશ મહેતા છે તેમની જોડે સીધી વાત કરીશું. જગદીશભાઈ, આપનું સ્વાગત છે. રાજકોટમાં જે અગ્નિકાંડ થયો તે અગ્નિકાંડમાં મોડી રાતે રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ઘટના સ્થળે પહોંચ્યા. ત્યાં રાતે 3 વાગે કલેક્ટર ઓફિસ ખાતે મીટિંગ બોલાવવામાં આવી. ત્યારબાદ ફરિયાદ છે તે ફરિયાદ દાખલ કરવામાં આવી. ફરિયાદની અંદર 6 લોકોના નામજોગ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. એસઆઈટીની રચના થઈ ગઈ. એસઆઈટી દ્વારા તપાસ છે તે શરૂ કરવામાં આવી છે. ત્યારે આપણી સાથે રાજકોટના વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા જોડાયા છે. જગદીશભાઈ જોડે જ આ તમામ મામલે સીધી વાત કરીશું. જગદીશભાઈ, નિર્ભય ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. જગદીશભાઈ, જે પ્રમાણે ફરિયાદ દાખલ કરવામાં આવી છે, મોડી રાતે 3 વાગે કલેક્ટર ઓફિસ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા બેઠક બોલાવવામાં આવી. તમામ લાગતા વળગતા તમામ અધિકારીઓ અને તમામ વિભાગના અધિકારીઓને ત્યાં બોલાવવામાં આવ્યા કે જે આ પરમિશન આપવામાં જે લોકો સામેલ હતા એ તમામ લોકોને પુરાવા સાથે ત્યાં બોલાવવામાં આવ્યા અને ત્યારબાદ આ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. 6 લોકોના નામજોગ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. 4 થી 5 લોકો અત્યાર સુધી તેની અંદર અટકાયત કરવામાં આવી છે. પરંતુ સૌથી મોટી વાત આ ફરિયાદમાં એ સામે આવે છે કે જે અધિકારીઓનો તો આની અંદર બચાવ કરવામાં જ આવ્યો છે. ક્યાંય ફરિયાદમાં કોઈ અધિકારીનું નામ દાખલ કરવામાં નથી આવ્યું. આપ શું કહેશો આને લઈને? હું તો છોડો, આખું રાજકોટ કહી રહ્યું છે કે જે લોકોના નામે અત્યારે એફઆરઆઈ ફાટવામાં આવી છે એમાં કોઈ નથી તંત્રએ કોઈ ઉપકાર કર્યો નથી, કોઈ ચમત્કાર કર્યો. એ તો આખી દુનિયાની રૂટીન પ્રોસેસ છે કે જે અપરાધી અત્યારે પ્રથમ દ્રષ્ટિએ ફર્સ્ટ આપણે એફઆરઆઈ નું ગુજરાતી જે છે પ્રથમ દ્રષ્ટિએ જે ગુનેગાર લાગે છે એની સામે આ ગુનો નોંધાય છે, પછી તપાસ થશે ને પછી ફરાણું થશે, કાંઈ થવાનું નથી. પણ મેઇન વાત તો આખા રાજકોટના ખૂણે ખૂણેથી અત્યારે જે વાત આવી રહી છે એ વાત શું છે કે જે લોકોને તમે ગુનેગાર ઠેરવા છે એ સોલંકી બંધુ હોય કે એના માલિક નીતિન જૈન હોય કે જે યુવરાજસિંહ હોય કે જે હોય તે, એ તો બીજા અપરાધી છે, પેલા નહીં. પેલા અપરાધી કોણ છે? જેણે આંખે પાટા બાંધીને મોઢામાં મગ ભરીને આ તિકડમ 2.5 વર્ષ ચલાવવા દીધું. આ સૌથી પેલા ગુનેગાર છે આ લોકો. ઈ તમે ઢીલ મૂકી તો કોકે પતંગ કાપી ને, તમે ઢીલ ના મૂકી હોત તો આનું ઉદ્ઘાટન ટીઆરપી ગેમ ઝોન રાજકોટના કાલાવાડ રોડ જેવા પોશ વિસ્તારમાં ખુલ્લું મૂકવામાં આવ્યું ત્યારે મ્યુનિસિપલ કમિશનર, પોલીસ કમિશનર, જિલ્લા કલેક્ટર અને બધા જ આણી મંડળી આ બધા ત્યાં હાજર રહ્યા હતા. તમે સાહેબ વિચાર કરો, સામાન્ય પ્રજા હોય, હું ને તમે શુભેચ્છક તરીકે હાજરી આપીએ તો સંભવ છે કે આપણને ટેકનિકાલિટીઝની ખબર ના હોય અને આપણે એક શુભેચ્છા તરીકે, એક મિત્ર તરીકે તમે એક નવું સાહસ કર્યું છે તો સારી વાત છે, ભગવાન તમને સફળતા આપે એમ માનીને આપણે આવતા રહીએ ફૂલનો ગુચ્છો આપીને. પોલિટિશિયન્સ કોઈ હાજર હોય તો એ પણ આપણી પ્રજામાંથી આવનારો છે. ટેકનોક્રેટ્સ તો એ પણ મોટા ભાગે નથી હોતા. એને એમ લાગે કે ભાઈ મોટો સમૂહ ભેગો થયો, ચાલો આપણે આપણો ફોટો પડાવી આવીએ અને આપણો એક મત જે છે આખું જૂથ એને સાચવી લઈએ. સૌથી મોટી આમાં કરુણાંતિકા તો એ છે કે જિલ્લા કલેક્ટર, મ્યુનિસિપલ કમિશનર, પોલીસ કમિશનર, આ રેન્કના બધા અધિકારીઓ ત્યાં હાજર રહ્યા હતા. હવે આ લોકો અંગૂઠા છાપ હોય તો માનવાનું કોઈ કારણ છે નહીં, એનામાં અકલનો છાંટો ન હોય એવું માનવાનું કારણ નથી, એ લોકો ભણ્યા નથી એવું ખબર ન હોય એવું તો બને નહીં, એને કાયદા કાનૂનની ખબર ન હોય એવું કોઈ પ્રશ્ન નથી આવતું. એનો અર્થ શું સમજવો? જાણી જોઈને તમે બુદ્ધિપૂર્વક ચૂપ રહ્યા
આની ભીતર શું ચાલે છે એની ખબર છે, અને સંભવિત આફત શું હોઈ શકે એની તમને રજે રજની પરિકલ્પના પણ છે. માત્ર ઈ ક્યારે થાય અથવા તો ભગવાન કરે ને ન થાય તો સારું, આવી ઈશ્વર ભરોસે છોડી દીધેલી ઘટના હતી ને 2-2.5 વર્ષ પહેલા જ્યારે આ મૂકવામાં આવ્યું ત્યારે એને વિચાર ન આવ્યું કે તમારું જે ફ્લોરિંગ આખે આખું છે 1664 ચોરસ વારમાં આખે આખો મોતનો માછડો ઊભો કરવામાં આવ્યો છે, અને એ પણ ફેબ્રિકેશન આખું કામ છે. થર્મોકોલની શીટ્સ જે આવે તાત્કાલિક સળગી જાય ને વાયરની જેમ એના ટીપા પડે એવો થર્મોકોલની શીટ્સ, પછી ઘાસનું ભૂસું, પછી કેટલાક સળગી ઉઠે એવા લાકડા ખાલી દેખાવ પૂરતા હોય છે, સળગે તાત્કાલિક, તો એ લાકડા અને લોખંડ એનો માછડો તમે 3 માળનો માછડો ઊભો કર્યો. નીચે ફ્લોરિંગ રબરનું કર્યું છે, પ્લાસ્ટિક અને રબરનું કર્યું છે, અને એટલા આમાં આથી ઓછું હોય એમ 2,500 લીટર ડીઝલ અને 1,500 થી 2,000 લીટર પેટ્રોલ આવનો જથ્થો પણ ત્યાં છે. હવે તમે સાહેબ વિચાર કરો, હું ને તમે સ્કૂટર લઈને જઈએ ને તમે સાથે એક બોટલ લઈ જાજો કે આમાં પેટ્રોલ આપો, અમારે ઘરે બીજું વાહન છે નાખવું છે, મોટા ભાગે નહીં આપે, યા તો આનાકાની કરશે, યા તો તમારે મારે કોકના છેડા અડાડવા પડશે. આ લોકો 2,500 લીટર ડીઝલ ને પેટ્રોલ એ પણ ત્યાં રાખી મૂકતા હતા. ક્યાંથી આવ્યું હશે રામ જાણે. અને એની અંદર જે રેસિંગ કાર છે એ રેસિંગ કાર જે છે એની અંદર પણ પેટ્રોલના કેરબા મૂકવામાં આવ્યા હતા. હવે આટલી હદે તો ત્યાં જ્વલનશીલ પદાર્થોનો જથ્થો હતો એમ કહો તો ચાલે. માત્ર ખામી શું હતી? એક તણખાની જરૂર હતી. પોટાશ જેવો આજનો વર્તમાન છે ને કમનસીબે આપણી રૂની દુકાન છે. એ જે કવિતાની પંક્તિ છે એ લાગુ પડે છે કે બધી જ તૈયારી થઈ ચૂકી છે, માત્ર એક તણખો તમે કરો એટલી વાર છે. અને મૂર્ખના સરદારોએ ત્યાં તણખો કરી દીધો, કારણ કે ત્યાં પાછું વેલ્ડિંગ કામ ચાલતું હતું. એ વેલ્ડિંગ કામનો જે તણખો જે છે એ ડીઝલ પેટ્રોલની ટાંકીની આસપાસમાં પડ્યો, ઇમિડિયેટલી ભડકો થયો અને ચારે બાજુ સત્યાનાશ થઈ ગયો. અને આપણે અત્યારે ખરખરો કરી રહ્યા છીએ. તો સવાલ સાહેબ એ છે કે ઈ યુવરાજસિંહ હોય કે નીતિનભાઈ જૈન હોય યા માનવેન્દ્રસિંહ હોય, જે હોય તે એ બીજા અપરાધી છે, પેલા નહીં. પેલા અપરાધી જે છે એનું તો આ આખી ગેંગ જે છે, અફસરોની ગેંગ, એ સૌથી પહેલા અપરાધી છે. જો હર્ષ સંઘવીએ ખરેખર ધડારૂપ, જેને કે છે એ હંમેશા ગાજતા ફરે છે, તો ખરેખર ધડારૂપ જો એને કામગીરી કરવી હોય તો એફઆરઆઈમાં આ બધા લોકોના નામ આવવા જોઈએ. માર્ગ મકાન ખાતાના નામ આવવા જોઈએ કે અહીંયા જ્યારે કન્સ્ટ્રક્શન થઈ ગયું છે પાકા પાયે, તમે એમાં જ્યાં સરપ્રાઇઝ ચેકિંગ શું કામ ન કર્યું, એનો રિપોર્ટ અમને કેમ ન આપ્યો. તમે કોર્પોરેશનના ફાયર બ્રિગેડના ચીફ ઓફિસરને પણ એફઆરઆઈ દાખલ કરવી જોઈએ કે આટલું મોટું જ્વલનશીલ પદાર્થોથી ભરેલો ગેમ ઝોન હતો, અને જ્યાં નકરા બાળકો જ રમવા આવવાના હતા, તો તમારા મોઢામાં કોણે મગ કેવા પ્રકારના ભરી દીધા હતા કે તમે ક્યારે ત્યાં સરપ્રાઇઝ ચેકિંગ કે મોક ડ્રીલ કરવા સુધીની પણ ગુસ્તાખી કરી નહીં. તમે પોલીસ કમિશનરને પણ આ એફઆરઆઈમાં નોંધી શકો કે અહીંયા જ્યારે આટલું કાયદો અને વ્યવસ્થા કથળે એવી સ્થિતિ હતી અને એક પણ પ્રકારની એનઓસી વગર કોઈ પણ માણસ ગમે તેમ ધુપ્પલ ચલાવતા હતા. એક સામાન્ય માણસ જો રોંગ સાઈડમાં પોતાનું વાહન બિચારો ભૂલથી પણ લઈ જાય, તમે એને દુનિયાભરના એનઓસી થી માંગીને બધું માગો, પીયુસી ફલાણું ને દંડ તો કરો છો રોંગ સાઈડમાં આવવાનો. આને તો આખો ધંધો જ રોંગ સાઈડ નો કર્યો, તો તમે શું કામ ચાલવા દીધું? અને જે કલેક્ટર સાહેબે ત્યાં શોભામાં અભિવૃદ્ધિ કરી હતી એને એફઆરઆઈમાં નામ નોંધાવવું જોઈએ કે ભાઈ તમે કલેક્ટર છો કે શું સમજો? તમે કલેક્ટર એટલે જે કલેક્ટ કરે તે એમ છુઓ કે તમે મેનેજ કરો તે છુઓ? આ બધા લોકોના જ્યાં સુધી એફઆરઆઈમાં નામ નોંધવામાં ન આવે, અને બીજું ખાલી એફઆરઆઈ નહીં, હું તો એમ જ કહું છું કાયદા કાનૂન નહીં, સ્પેશિયલ કેસ તરીકે જેમ તમે કહે છે ને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવવામાં આવે એમ નહીં, આના માટે એક અલાયદી વ્યવસ્થા કરવી જોઈએ. આ કેસ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ભલે ચાલે, જે ત્યાં સુધી તેઓ શ્રી ડિસમિસ. આ સસ્પેન્સ ને બદલી એ બહુ ખતરનાક શબ્દો છે. એ ઉલ્લુ બનાવવા માટે શબ્દ પ્રજાનો રોષ ખાળવા. સસ્પેન્શન એટલે ઘરે બેહીને હરામનો પગાર ખાવો, બીજું કાંઈ નહીં. 6 મહિના ટેસડા કરવા ઘરે, કામ ધંધો કર્યા વગર,
અડધો પગાર તો એને મળે જ છે પાછો સસ્પેન્શનનો. આટલી બેદરકારી દાખવવા બદલ રાજ્ય સરકાર આ ભાઈને હજી અડધો પગાર તો ઇનામ પેઠે આપે જ છે કે હે મહાશય, તમે આ 28 જેટલા બાળકોનો ભોગ લેનારી કરુણાંતિકાના મુખ્ય સૂત્રધાર પૈકીના એક છુઓ, એના માટે સરકાર તમને અડધો પગાર ઘરે બેઠા બેઠા આપે, જમો તમારે. હવે આવા તો બદમાશ કાયદા છે, આવા તો કુંજાણે કેટલાય હશે. એટલે હર્ષ સંઘવી આવી ગયા, ફોટો પડાવી ગયા, મોટી મોટી વાતો કરી ગયા, પણ જે આપણી લિફાફોથી જે છે કાયદા કાનૂનની જે મર્યાદા છે એમાં મેં તમને કીધું આમ જ થવાનું છે. અત્યારે આ 5-10 લોકોને જેને કહેવાથી ધરપકડ કરી છે એ તો પ્રજા એને કઈ બીજું હેરાન ન કરે એટલે હાલ તુરંત હમુકી પોલીસની સુરક્ષા મળી એમ કે તો ચાલે. જેલ બેલ કુછ નહીં, ધરપકડ બકડ કુછ નહીં, એ તો બધું ઠીક. ગઈકાલે જયારે એને ધરપકડ કરી, હા બિલકુલ સુરક્ષા આપી છે જેથી કોઈ મારી ન નાખે. લ્યો નહીં, આ લોકોને ગઈકાલે જયારે અટકાયત શબ્દ ત્યારે વાપરવામાં આવ્યો હતો, અટકાયત કરવામાં આવી ત્યારે પણ જે મેઇન સૂત્રધાર છે એ તો મારી જેમ અત્યારે હું બેઠો છું એવી રીતના એ ત્યાં સોફા ઉપર અથવા તો બાકડા ઉપર બેઠા હતા. બીજા જે કર્મચારી બિચારા હતા એને નીચે બેસાડ્યા હતા. તમે જુઓ આ પોલીસ સ્ટેશનમાં અત્યારથી જ આવું શરૂ થયું તો એના છેડા કેવા અડતા હશે. એટલે એને કાંઈ થવાનું નથી. નહીતર આરોપી બધા સરખા હોવા જોઈએ, પરંતુ એ આરોપી બાકડા ઉપર બેઠા હતા. એના હાટું ચાય મગાવવામાં આવી હોઈ શકે ભવિષ્યમાં. એટલે આ ટૂંકમાં આ કોઈ પહેલી ઘટના નથી અને તંત્રની આ કોઈ પહેલી ગુસ્તાખી નથી. આ તો આગુ સે ચલી આતી હૈ. અત્યારે ગુજરાતમાં સરકાર નામની કોઈ ચીજ નથી સાહેબ. નરેન્દ્ર દામોદરદાસ મોદી નામની કામધેનુના પૂછડે આ વૈતરણી તરનારી આખી પાપી જમાત છે. પોતાનું કાંઈ ઉપજણ નથી, કોઈ કોવત નથી. તમારા ને મારા મીડિયાના પર્સનને બી તમે કહો 6ઠ્ઠા મંત્રીનું નામ આપો, એને મોબાઈલમાં જોવું પડશે. 6ઠ્ઠા મંત્રીનું, 6ઠ્ઠો તો છોડો, 4થો કે 5મા મંત્રીનું નામે નથી આવડતું. તો જેના નામ યાદ નથી તો એનું કામ કેવું હશે તમે કલ્પના કરો. નહીં તો ડંકા ન વાગતા હોય. પણ એવું નથી સાહેબ. આખી ગવર્મેન્ટ કઠપુતળી જેવી છે અને નરેન્દ્ર દામોદરદાસ મોદીના નામે બધા ચરી ખાય છે. હવે આ તો મતદાન થઈ ગયું અને પછી આ ઘટના બની એટલે હવે બીજું કાંઈ છે નહીં. આ લોકોને ગમે એમ કરીને 4મી જૂન કાઢવાની છે. 4મી જૂન આવી જાય ત્યાં સુધી આ મોટી મોટી ફાંકા ફોજદારી કર્યા કરશે. 4મી જૂન આવશે એટલે કે 3જી જૂને કે 2જી જૂને 1 તારીખે તો બધા પરિણામના જે છે એક્ઝિટ પોલ આવવાના. એટલે આ બધી વાત ભૂલાઈ જવાની. એટલે હું કહું છું 1 તારીખથી આ વાત ભૂલાઈ જવાની. આપણી પાસે આને ચર્ચા કરવા માટે થઈને 2-3 દિવસ છે. 2-3 દિવસ માટે જ આ બધી કાહટી થઈ રહી છે. જે સંઘવી મંડળી કરી રહી છે એ આના માટે છે. 3 દિવસ ગમે એમ કરીને નાઇટ વોચમેનની જેમ કાઢવાના છે જેથી કરીને બીજો હોબાળો ન થાય. સિવાય કે કાલ બીજે ક્યાંક બોમ્બ ફૂટે તો વળી વાંધો નહીં આવે. તો આ લોકોને તો એટલું જ જોતું હોય છે. પણ નહીં તો કોઈ હિસાબે 3 દી કાઢવાના છે એટલે એ બધી જ ફાંકા ફોજદારી કરશે. પણ 4થે દિવસે જ્યારે એક્ઝિટ પોલ આવશે લોકોનું માઇન્ડ ડાયવર્ટ થઈ જશે. એટલે બધી જ વાતો જે હરણી કાંડમાં જોયું, મોરબી કાંડમાં જોયું, તમે સુરત કાંડમાં જોયું, અમદાવાદ કાંડમાં જોયું, એવું તમે રાજકોટ કાંડમાં જોશો. સુઓ મોટો સાહેબ દાખલ થયેલી છે. સુઓ મોટોમાં આજે હાઈકોર્ટના જે જજ છે એ જજની બેન્ચ દ્વારા જે પોલીસ કમિશનર છે, રાજકોટ કમિશનર, મ્યુનિસિપલ કમિશનર છે અને સાથે સાથે કલેક્ટર છે તે લોકોની ઝાટકણી પણ કાઢવામાં આવી છે. સાહેબ ઝાટકણીનું શું આવે? તમે ગેંડાની ચામડી હોય એની માથે પાણી છાંટો તો એ ગલગલિયાય ન થાય. એને શું ઝાટકણીનું? એ તો શરમ હોય એને ઝાટકણીની વાત છે ને. ઝાટકણી એટલે જે તો ડૂબી મરવા જોઈએ. આ બે લોકો અત્યારે ખાખી ઉધારી નાખો છે. ઓહો હાઈકોર્ટે મારી ઝાટકણી કાઢી, મારે પોલીસમાં રહેવાનું લાયક કર્યું એવું કઈ? એ તો એ ટેસડા કરે. સાહેબ શરમ જેવી ચીજ નથી સાહેબ. એ નૈતિકતાની વાત જ છોડી દો. ઝાટકણી કાઢ્યા પછી એને લાગે છે કે મને ઝાટકણી કોઈએ કાઢી, તમે જાઓ છો એને ત્યાં અત્યારે હજી લોકો સલામ મારે ને હજી ફાંકા ફોજદારી કરતા ફરે. એટલે આ બધા શબ્દો મીડિયાએ પણ ખરેખર હાવ ઉજાગર કરવી જોઈએ વાસ્તવિકતા, કે જે સાંભળનારી પ્રજાને ખબર પડે કે આ ઝાટકણી કાઢી તો એના કરતાં તું એને કાઢી જ મૂક ને. હાઈકોર્ટને કે તમે એવું કંઈક કાયદો કરો ને, સુઓ મોટો બહુ મોટો કરે ઝાટકણી હાહુ વહુ જે ટીકા કરે એમ ટીકા કરવાનો શું મતલબ છે? ઝાટકણી તો અહીંયા નાનો છોકરો, ધાવનું છોકરું ઝાટકણી કાઢે. જો હું ઝાટકણી કાઢું, ઝાટકણી એટલે આને ક્યાં કોઈ પોખા નથી, બધા ઝાટકણી જ કાઢે છે. તો તમે હું હાહુ હહરા છુઓ તો ઝાટકણી કાઢો છો? તમારી પાસે બીજી કઈ વ્યવસ્થા છે નહીં. એટલે આનું કોઈ મતલબ નથી સાહેબ. આ બધું મેં કીધું ને, બધું આમને ઝાટકણી તો મોરબીમાં જયસુભાઈ ની કાઢી હતી.
એ તો હરણીકાંડ થયું ન્યાય ઝાટકણી હાઈકોર્ટ જે છે ને કે આમ તમે છે ને હુપડામાં જેમ ઝાટકે ને અનાજ એમ ઝાટકણી જ કાઢ્યા કરે છે અને આ નકટી પ્રજા છે એને કઈ થતું નથી. અફસરોની જે આખી કોમ છે એને આવી ઝાટકણા બટકણાનું કઈ આવતું નથી. એને કટકટાવા સિવાય મતલબ નથી. રૂપિયા બનાવો બીજી વાત નહીં, છેડા અડાડી. હરણીકાંડ જે બન્યો, હરણીકાંડમાં કદાચ ગુજરાતમાં ને કહી શકાય કે કદાચ ભારતમાં બી એવું પ્રથમવાર બન્યું હશે કે કોઈ આઈએસ ઓફિસરની સામે તપાસ માટેનો હાઈકોર્ટે આદેશ કર્યો છે. બરોડા હરણીકાંડની અંદર હાઈકોર્ટ દ્વારા આદેશ કરવામાં આવ્યો છે કે જે આઈએસ ઓફિસર હતા તેની સામે તપાસ કરવામાં આવે. આઈએસ એકેડમી છે ત્યાં બી એ બાબતની જાણ કરવામાં આવેલી છે. તો આ કેસની અંદર બી એવું થવું જોઈએ, કારણ કે ફરિયાદમાં તો ક્યાંક ઢાંક પીછોડો કરી દીધો છે. ફરિયાદમાં નામ લખ્યા વગર ખાલી સંચાલકોના ને એ લોકોના નામ નાખીને એ બચાવવાનો પ્રયત્ન કર્યો છે. પણ લાગે છે કે હાઈકોર્ટ દ્વારા આનો કડક આ લોકો સામે એક્શન લેવામાં આવે, હાઈકોર્ટ દ્વારા આદેશ કરવામાં આવે. પહેલા તો એ પ્રશ્ન હાઈકોર્ટને પૂછો કે તમે આઈએસઆઈ સામે જે તપાસનો આદેશ કર્યો હતો એનું રૂવાડું ફેરક્યું છે? હાલો, તમે આદેશ તો કરી દીધો, એથી શું મને એમ કહો? આફ્ટર ઓલ કશું જ નહીં ને સાહેબ. વાત જ ન્યા છે કે આ બધી તમે ઊંચી જે આદત ચૂંટણી હતી હમણાં, ચૂંટણી આચાર સંહિતામાં શું વાત હતી? ધાર્મિક સ્થળોએ કોઈ પ્રચાર કરવો નહીં, જ્ઞાતિમાં વેમેનસે ફેલાય એવું કરવું નહીં, કોમમાં અરાજકતા પ્રવર્તે એવું કરવું નહીં. હવે નરેન્દ્ર મોદી પોતે હિન્દુ મુસ્લિમ કરે છે, લ્યો બીજા બધાની ક્યાં કરો? તો કાંઈ કોઈ બધી વાતો છે થોથા ઉપાડવાની. અહીંયા રાજકોટમાં સ્વામિનારાયણ મંદિરના હોલમાં ભારતીય જનતા પાર્ટીનું કાયદેસરનું ચૂંટણીનું એક આખું ફંક્શન યોજવામાં આવ્યું હતું આચાર સંહિતા પછી. કોંગ્રેસે ફરિયાદ કરી તો હે કરીને હજી સુધી એ બધી કબડ્ડી રમે છે. ગાંધીનગરથી રાજકોટ તપાસ કરીને સમિતિ કરીને ફલાણું કર્યું, રિપોર્ટ મગાવ્યો, રિપોર્ટ મગાવ્યો. એટલે બેવકૂફ લોકો, તમે આઈને બેઠા, તમે રિપોર્ટ છે ને મગાવવાનો. મેં અત્યારે કાળા ને મેં લીલા અને લાલ ચટ્ટાનો બુસ્કોટ પહેર્યો છે. તમે એમ કહેશો કે જગદીશભાઈ બુસ્કોટ પહેર્યું, લોકો કહે છે ના સરકાર કે ના એસઆઈટી ની. આ તમારી સામે બેઠો છે, એમાં એસઆઈટી ની ક્યાં સવાલ? તમારી આંખું ફૂટી ગઈ, તમને દેખાતું નથી કે આ પહેર્યો છે ભાઈએ બુસ્કોટ? તમે પિંક કલરનો શર્ટ પહેર્યો છે, એમાં એસઆઈટી નો ક્યાં પ્રશ્ન આવે? આમાં જવાબદાર લોકો છે તો ગુજરાતીમાં જગ જાહેર છે. હું હજી કહું છું, યોગરાજ સિંહ થી માંડીને જેટલા લોકો આ જેણે આ બધું બનાવ્યું છે એ લોકો હજી એ તો નિમિત્ત છે, લખી રાખો. કારણ કે એને કઈ બાળવા હાટું તો બધાને બનાવ્યા નતા, એ તો હકીકત છે. એને તો કાયદાની છટકબારીનો લાભ લીધો કે ઓછા ખર્ચે અને ઓછી કડાકૂટથી મારું ડીંડક હાલે, ખાઈ પીને મજા કરીએ. તો એ તો એની રીતે તમને કહું છું. તમે ચલાવવા દીધું એ સૌથી મોટો ગુનો છે ને. કારણ કે જવાબદારી તમારી છે. મારે ચોરી કરવા જવું છે એ તો ચોકીદારની જવાબદારી છે, એને મને ન આવવા દેવો એમ. બાકી ચોરી તો કરવા, ચોર તો જવાનો છે, એને તો નક્કી જ છે કે મારે ચોરી કરવી છે. જેને ચોરી કરવા દીધી એ ચોકીદાર ગુનેગાર ગણાય કે નહીં? આપણે એટલા તો ચોકીદાર રાખીએ છીએ. એમ આ જે ચોકીદારો છે કાયદાના તમામ પ્રકારના, એ ચોકીદારો શું કામ ઊંઘણસી થઈ ગયા? એ લોકોએ ફરજ શું કામ ન બતાવી? એટલે તમને કહું છું, ફરીને કહું છું, આ કેસમાં યોગરાજસિંહ સોલંકી કે જતીનભાઈ જૈન કે નીતિનભાઈ જૈન કે છગન મગન એની ઉપર કેસ કબાડા કે એફઆરઆઈ નોંધો એ કોઈ ન્યૂઝ જ નથી. એ તો કાળા ચોરનું બધું આમ જ થાય છે, એ તો કરવું જ પડે. હું ને તમે નોકરી કરીએ છીએ, આપણે ઓફિસે ટાઈમસર આવીએ છીએ કે નહીં? તમે તમારી રીતે એન્કરિંગ કરો છો ને હું તંત્રી છું તો મારી રીતે છાપું કાઢું છું. એમાં ન્યૂઝ ક્યાં છે? હું ન આવું એ ન્યૂઝ છે, છાપું ન કાઢું એ ન્યૂઝ છે. એવી રીતે આ લોકો, એમાં તમે ફરિયાદ નોંધવી જ પડે ને. ક્યાં જાઓ? તમે કઈ ઉપકાર કરો છો કે તમે આ પેલા એવા માણસ છો કે આમાં ફરિયાદ અત્યાર સુધી ગુનામાં કોઈ ફરિયાદ નથી નોંધાણી? એટલે શું નાલાયકી ચાલી રહી છે ને એને પાછા આપણે, એટલે કે મીડિયામાં તમે જુઓ એ લોકો પ્રસ્તુત કરે એવું આપણે ધારો કે પ્રસ્તુત કરવા માંડીએ તો એનો અર્થ શું ભાઈ સાહેબ? મૂળ તમે એમ કહો કે અંતે શું થયું મને કહો. આ જેટલી દુર્ઘટના મેં સુરત થી માંડીને શરૂ કરીને મોરબી સુધીની વર્ણવી, અહીંયા રાજકોટમાં અમારે ત્યાં શિવાનંદ હોસ્પિટલમાં નવજીવન લેવા કોરોના માટે તેને નવજીવન માટે જે લોકો આવ્યા હતા એ 6 જણા એને એના ખાટલા ઉપર સળગીને ભડથું થઈ ગયા. કાંઈ હરામ બરોબર જો કોઈને વાળે વાકો થયો હોય તો આ બધી લીપા પોથીનો કોઈ અર્થ નથી. સરવાળે કઈ આવે છે હો વાતની એક વાત. તમે ટાંગી દીધા કોઈને, ધડારૂપ એવી સજા કરી, આગળ આ 4 પોલીસ વાળાના પટ્ટા બકલ ઉતારી લ્યો, 4 અફસરોના. માર્ગ મકાન ખાતાનો વડો હોય એને કાઢી ડિસમિસ. જિંદગીમાં કોઈ નોકરી ન મળે એવો એને કાઢી મૂકો. ફાયર બ્રિગેડનો અફસર ડિસમિસ, પોલીસ કમિશનર ડિસમિસ, કલેક્ટર ડિસમિસ, મ્યુનિસિપલ કમિશનર ડિસમિસ કરો. એક વખત ધડાકો લ્યો. જિંદગીમાં ક્યાંય આવું કઈ થાય તો કહેજો.
તમારા ખીચાઈ તપાસી લે કે કાંઈ છે નહીં ને ભાઈ સાહેબ ફોટક, કારણ કે મારી નોકરીનો સવાલ છે, આવું મંડે થવા. પણ એવું ધાક ક્યાં, હંદાએ પોતપોતાની પોસ્ટિંગ મેળવવા માટે થઈને છેડા અડાડ્યા છે બુદ્ધિપૂર્વકના, સામ દામ દંડ ભેદથી. હવે તમે છેડા અડાડવા વાળા હો, ઓલા લોકો છેડા ઝીલવા વાળા હો, તો પ્રજાના તો દુર્ભાગ્ય છે, બીજું શું. એટલે ભગવાન બચાવે આ અત્યારના કળી કાળથી, આ અત્યારની પરિસ્થિતિથી. સાહેબ, તપાસ દરમિયાન ત્યાં આગળ અત્યારે દારૂ બિયરની બોટલ ઉપર મળી આવી છે. ત્યાં અત્યારે જયારે તપાસ ચાલી રહી હતી ત્યારે એવા દ્રશ્યો બી સામે આવ્યા છે કે અંદરથી દારૂ બિયરની બોટલો મળી આવી હતી. એ તો એમાં તમારી જાણ કરતા તુલસીના પાન છે ને બિયરમાં નાખી દેતા પંચામૃત કહી દે આ લોકો. આ સાહેબ જમા છોડો, પ્રભુ ભગવાન બધું જ થશે. એ તો કે છે કે ક્યાંકથી બાટલી કોક પીને આવ્યું, તમે લોકો એને મારીને કાઢી એના હતા, ભરેલી છે પણ આ તો ભરેલી હશે તો કોક પીધા વગરની રહી ગઈ, અમે પકડી લીધા, લ્યો આ તો સારું છે, ઇનામે આપે એમ છે તો તંત્ર, કે તમે પકડી લીધા દારૂ પીવાને બદલે. આ બધું જ સાહેબ એવું છે. મૂળ વાત તો 100 વાતની એક વાત છે કે તમે 2.5 વર્ષથી આ ડીંડક ચાલવા દીધું, આંખ મીચામણા કર્યા, આટલા લોકો ગુજરી ગયા તમારી નજર સામે. તમારી પેટના પાપી પેટના ભરવા ખાતર તમે કેટલાયના ચિરાગ બુજાવી દીધા, કેટલાયની ચૂડી ચાંદલા નંદવી દીધા, કેટલાયના શેથાના સિંદૂર તમે ભૂસી નાખ્યા, કેટલાની ગડપણની લાકડીઓ તમે તોડી નાખી તમારા પાપે. હવે આ પરિવાર બી સામે આવ્યો છે, એક એવો પરિવાર બી સામે આવ્યો છે કે એક જ પરિવારના 7 સભ્યો આની અંદર ઉમરી ગયા છે. 2 જણા હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે, 5 જણાનો હજી હતો પતો થઈ. અને જે ઘરનો મોભી જે કહેવાય, વિરેન્દ્રસિંહ જાડેજા તેમનું નામ હતું, કે જે એમના જે ભત્રીજાઓ હતા, એટલે કે એમના શાળાના દીકરાની હતા, એમને લઈને ત્યાં આવ્યા હતા. એ બહાર નીકળ્યા અને આ ઘટના બની અને ત્યારબાદ એ બાળકોને બચાવવા અંદર ગયા અને એ બી અંદર ઉમરી ગયા, એવી વાત સામે આવેલી છે. બિલકુલ આવી અનેક કરુણાંતિકાઓ આની ભીતરની હવે ધીરે ધીરે બહાર આવશે. કારણ કે પેલા જે FRI જેમ કે છે, ફર્સ્ટ ઇન્ફોર્મેશન રિપોર્ટ આપણી પાસે શું આવ્યો હોય, કોઈ પણ હિસાબે પેલા તો બચાવો, કેટલા ગુજરી ગયા, કેટલા બચી ગયા, કેટલા ગુજરી ગયા, કેટલા બચી ગયા, એવી જ વાત આવે. પણ હવે ધીરે ધીરે ક્રમશઃ આવી અનેક કરુણાંતિકા બહાર આવશે કે જેને વર્ણન કરવા માટે થઈને આપણી પાસે જીભ નહીં હોય, જેને વર્ણન કરતા આપણને ડૂમો બાજી જશે, આપણી સાયમાંથી કલમ નહીં આંસુ ટપકવા માંડશે, એવી સ્થિતિ સર્જાવાની. આવી કરુણાંતિકાની જ્યારે બીજી બધી બાબતો બહાર આવશે ત્યારે વેકેશનનો પીરિયડ છે, અત્યારે ચાલે છે વેકેશન. કેટલાય આજુબાજુના ગામડામાંથી એના મામાને ઘરે આ વેકેશન માણવા આવ્યા હશે. અને આજે સામાન્ય દિવસોમાં આ TRP ઝોનમાં 500 રૂપિયાની ફી હોય છે પર ડે. શનિ રવિની 99 રૂપિયાની સ્કીમ હતી, 99 રૂપીસ. તમે વિચાર કરો, 500 રૂપિયામાં અને 99 રૂપિયામાં જે તફાવત છે, મધ્યમ વર્ગ જ સમજી શકે કે તફાવતનું શું ગુજરાતી છે. તો બિચારા 99 રૂપિયા છે એટલે જે લોકો ત્યાં એમ લાગે કે આપણે ઘરે ભાણિયા જે છે અહીંયા વેકેશન ગાળવા આવ્યા છે, ચાલો એને કોઈ સારા સ્થળે આપણે લઈ જઈએ હરવા ફરવા, એની હાલત શું થતી હશે, એ બેન દીકરીને શું મોઢું બતાવતા હશે, મને વિચાર તમે કરીને કયો. એટલે હું તમને કહું છું, આવી અનેક કરુણાંતિકાઓ હવે ધીરે ધીરે બહાર આવવાની. અને એટલે જ કહું છું કે આ સરકાર પાસેથી પ્રજા બીજી, જો આ સરકાર પાસેથી રોજગારીની અપેક્ષા લોકોએ છોડી દીધી, મોંઘવારી નાબૂદીની છોડી દીધી, આરોગ્ય તમને સારામાં સારું મળે અને ઉચ્ચ કોટીનું મળે એ તો છોડી દીધું, સલામતીનું છોડી દીધું, બધું જ થઈ રહ્યું છે. ટોટલી જેટલી જેને અરાજકતા કહી શકાય એ બધું જ યથાવત થઈ રહ્યું છે. અને લોકો કાયદેસર સહન કરી રહ્યા છે, એમાં કોઈ ફેરફાર નથી. માત્ર એવું માનતા હતા પ્રજા કે ભાઈ તમે ક્યાંક ધડારૂપ સજા કરો કમસે કમ, જેથી કરીને આવો લોહિયાળ સિલસિલો અટકે. પરંતુ એમાં પણ આ લોકો એમને બીંબા ઢાળ પદ્ધતિથી ચલાવી જાય છે. ભાઈ, જે રીતે આરોપીઓને પકડવામાં આવ્યા, આપણે કહ્યું કે આરોપીઓને એક જાતની સુરક્ષા જ આપવામાં આવી છે, આપણે એ રીતનું અત્યારે માનીને ચાલીએ. પણ આ આરોપીઓના રાજકીય કનેક્શનો કેવા બહાર આવ્યા છે? હજી સુધી આમ બહાર નથી આવ્યા, ખાલી 2 ઝલક બહાર આવી છે, એમાં બધું આવી જાય છે. 2 ઝલક શું બહાર આવી છે, જે અખબારોમાં આવી છે કે આરોપી જે છે મેઇન લોકો, એનું રાજસ્થાનથી માંડીને ગોંડલ, જો આમાં બુદ્ધિ વાપરવામાં આવી છે. રાજસ્થાનમાં કોઈ મોટી ગેંગ નથી રહેતી, કે રાજસ્થાનમાં કોઈ એવું માથું નથી હોતું કે અત્યાર સુધી ક્યારે એમ કહેવાતું હોય કે આનું રાજસ્થાન કનેક્શન છે. રાજસ્થાન કનેક્શન એટલે કે ત્યાં તમે દાઉદની યારે કનેક્શન હોય તો તમે લખો કરાચી કનેક્શન, તો હજી સમજી શકાય.
રાજસ્થાન એ કોઈ ગેંગ નથી કે રાજસ્થાન કોઈ ગઢ નથી, એ તો રાજ્ય છે, પડોશી રાજ્ય. તો રાજસ્થાનનું કનેક્શન નથી, પણ ગોંડલનું કનેક્શન લખવું તું એટલે રાજસ્થાનનું લખ્યું છે, તમારી જાણ ખાતર. અને ગોંડલ એ ઇન્વર્ટેડ કોમામાં શબ્દ જ કાફી છે. ગોંડલનું કનેક્શન શું હોય એ સૌરાષ્ટ્રમાં કોઈને કહેવાની જરૂર નથી. ઈસ જંગલ મેં દો હી શેર ચલ ઘર અપને, એના જે ગીત આવે છે ને એના જેવું છે. ઇમલી કા બૂટા પેરી કા પેર, ઈસ જંગલ મેં દો હી શેર ચલ અપને ઘર, એના જેવું છે આ. કે ત્યાં ગોંડલમાં જે છે બે રજવાડા કે જે બેની ધાક છે, બેની શાક છે, એની હારેનું કોઈ કનેક્શન હોય એવું અત્યારે ઇન્ડિકેશન છે. કારણ કે બીજું ગોંડલમાં કોઈની હારેનું કનેક્શન હોય તો કોઈ દિવસ છાપવામાં આવ્યું નથી. બીજાની હારે કનેક્શન હોય એની કોઈ વેલ્યુ નથી. જેની હારે વેલ્યુ છે એનું ઇન્વર્ટેડ કોમામાં છાપવામાં આવે છે બુદ્ધિપૂર્વક. એટલે અત્યારે જે આવે છે એ આટલું જ કનેક્શન છે ને એ કાફી છે. એ પાછું જેવું તેવું નથી. માની લો કે એની સાથે કોઈ દૂર દૂરનો પણ રિશ્તો હોય તો એ ઇટસેલ્ફ એ કાફી છે. એને અજય અદરા અમર પટ્ટો આવી ગયો માન લેવાનું. કેટલીક ખાલી દેખીતા કારણોસર એ કરવું ઘટે એ થશે, એથી વિશેષ કશું થશે નહીં. સાહેબ ખાસ વાત કરીએ અત્યારે હાલની પરિસ્થિતિ, જે લોકો મિસિંગ હતા તે બધા તમામ લોકો મળી આવ્યા ખરી? એટલે ખ્યાલ આવી ગયો ખરી કે ભાઈ આ લોકો અંદર આ આગમાં અમને બચી ગયા છે કે આ લોકોનો જીવ ગયો છે? જે મિસિંગ લોકોની જે લિસ્ટ બહાર આવેલું હતું, જે રીતે આપણે સવારે બી વાત થઈ હતી, 26 લોકોના જે મિસિંગનું લિસ્ટ છે બહાર આવેલું છે, તો એમાંથી કોઈ મળી આવ્યા ખરી અત્યાર સુધીમાં? ના, એને મિસિંગ જ બતાવે છે. અને બીજું કે આમાં જુઓ કેવી સમજણ વાળી વાત છે. માની લ્યો કે હું એમાં મિસિંગમાં મારું નામ આવ્યું, દાખલા તરીકે તમે જુઓ કે જગદીશભાઈ નથી મળતા, તો જગદીશભાઈ જો જીવતા હોય તો એ ફોન કરે નહીં કોઈને કે ભાઈ હું બચી ગયો છું માંડ માંડ બાક, એ ન કરે. એને એના હગાવાલા પાસે જવાની તાલાવેલી ન હોય, એ ક્યાંક છુપાઈને બેઠો હોય જગદીશભાઈ, એને એના માવતર પાસે હગાવાલા પાસે જવાનું ન હોય. જુઓ તંત્ર કેટલું નીચ છે તમને કહું. મિસિંગ નું ગુજરાતી શું? જો માણસ બચી ગયો હોય તો એ જાહેર ન કરે. આ કે ચોરી કરવા થોડા ગયા હતા કે કોઈ છુપાઈ જાય, કે કોઈ કાળા ધોળા કરવા થોડા ગયા હતા, રમવા ગયા હતા. તો બચી ગયા હોય તો વધારે ગંભીરતાથી બોલે ને, એના સગાવાલાને ફોન ન કરે. માં, દીકરો, બેન, કાકો, ભાઈ, ભત્રીજો, કોકનો તો કે ભાઈ હું બચી ગયો છું, ચિંતા કરતા નહીં. એટલે આ સરકાર બસ આમાં જ સરકારનો કોરોના વખતે પણ આ જ પરિસ્થિતિ થઈ હતી કે કોરોનામાં મૃત્યુ થયું એવું બતાવવું નહીં, સાઈડમાં શું છે, હૃદય નબળું છે, પગ નબળો છે, આંખ નબળી છે, કાન નબળા છે, ફલાણું એમ ફોકા ઘાણી કરીને ટૂંકમાં કોરોનાથી મરે એ ઓછું બતાવી શકાય. એટલે તમે બીજા બધા કારણો આગળ ધતા હતા. લા ભાઈ તમે ક્યાં મારી નાખો છો? કહેવાય કે ભાઈ મહામારી આવી છે, હવ મર્યા છે, તો તમે સ્વીકારો, સજ્જનતાથી સ્વીકારો તો પ્રજા તમને સહન કરી લે. આમાં મિસિંગ 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 શબ્દ કરો છો તો મિસિંગ એટલે શું કઈ એને બાબરો ભૂત લઈ ગયો? મિસિંગ એટલે શું? ક્યાં છે? મને કહો. આ કઈ આવડું આ કઈ બ્રહ્માંડ છે આખું કે ભાઈ ખબર નહીં કોણ ક્યાં હોય ગયું? હવે એવડું કહું તો આખું TRP ઝોન છે, એમાં એટલા હળગા સિવાય બાકી તો બધા એ ટેસ્લા કરે છે આજુબાજુમાં. તો ક્યાંકથી કોઈ ગજાણો માણસ મળી આવવો જોઈએ ને મિસિંગમાં, કે ભાઈ અર્ધ દાજેલી હાલતમાં એક છગનભાઈ મળ્યા છે. એટલે ભાઈ કોઈ ભોજ્યોભાઈ મળ્યો નથી. 45 જણા તો એનો કાયદેસરનો સ્ટાફ હતો અને 78 લોકોને તો બાકાયદા એન્ટ્રી આપવામાં આવી હતી. એ બાકાયદા શબ્દ પણ સમજ્યા જેવો છે. બાકીના કેટલાક પોતિકા હોય એને એન્ટ્રીના ચોપડે લખવાની જરૂર આ લોકો નથી માનતા હોતા. સૌરાષ્ટ્રમાં એવો રિવાજ છે કે આપણા પોતાના હોય કે ભાઈ છોડો યાર, હવે તમારે કઈ યાદી બાદી કરવાનું તંત્ર આવતો રહે, તમારું પોતાનું છે, રમો મજા કરો. હવે એમ થઈને આમાં 300 જણા હોવાનું કહેવાતું હતું. સાચું ખોટું રામ જાણે. 300 જણા આ ઘટના સ્થળે હતા એવું કહેવાતું હતું. અને એમાંથી 28-30 મળ્યા છે. અને એ મળ્યા છે પણ છોકરો છે કે છોકરી એ શોધવું પણ અઘરું છે, એટલી હદે બળી ગયા છે. આપણે રીંગણાનો ઓળો કરતી વખતે રીંગણા જે રીતે સળગી બળી જાય છે એવી હાલત આ બિચારાની થઈ છે. તો બાકીનાની શું? આ તો હજી જે કંઈક થોડાક આકાર જોવા મળે છે, હાથ પગનો કે માથાનો, કે એ આકારના આધારે ખબર પડે કે આ તો લાશ છે. આજના સવારના છાપામાં છે કે 5 ફૂટની કાયાવાળો આદમી જે હોય એનું અત્યારે 3-4 ફૂટનું માંડ શરીર વધ્યું છે. આટલી હદે બળ્યા છે. DNA ટેસ્ટ વગર એકેની ઓળખ સંભવ નથી. તો તમે નથી માનતા કે જ્યાં મોટે પાયે 2,500 લીટર પેટ્રોલ અને ડીઝલ ભર્યું હોય, ત્યાં જે સળગ્યું હશે, ત્યાં કોઈક બાજુમાં ઊભું હશે, એનું તો રાખે ન મળી હોય ને ભાઈ, સમજી લ્યો.
ભગવાન કરે ને આવો 28નો આંક છે એ 29 ન થાય. આપણે ઈચ્છીએ પરમાત્માની કૃપા, હું પાડ માનીએ આપણે, કારણ કે કોઈ ગુજરી જાય, એક મૃત્યુ કે 100 મૃત્યુ બધું સરખું છે. એક મૃત્યુ થાય તો એ કઈ સહજ ન ગણાય, મૃત્યુ હોતા હે. પણ જેને સરકાર મિસિંગ કહી રહી છે એ મિસગાઈડ કરી રહી છે. મિસિંગ નો શબ્દ શું છે કે કોઈ માણસ ક્યાં ભાગી જાય અને ભાગીને એને એના માવતરથી માંડીને કોઈની તલપ ન હોય આવી સંજોગોમાં. એટલે બધી વાહિયાત વાતો છે. હવે સાચો ખોટો તો હજી 2-3 દિવસ પછી આંકડો બહાર આવે તે. મયુરભાઈ. જગદીશભાઈ, ખાસ તપાસ અત્યારે ચાલી રહી છે. એસઆઈટી દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવેલો છે. એસઆઈટીની ટીમ ત્યાં પહોંચી ગઈ છે. જે ઉચ્ચ અધિકારીઓની વાત કરવામાં આવી છે તે અધિકારીઓ બી ત્યાં પહોંચી ગયા છે. કહી શકાય કે વહેલી સવાર એટલે કે 3-4 વાગ્યાથી તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. અત્યારે 5 વાગવા એટલે 12 કલાકથી વધારે સમય થઈ ગયો છે એસઆઈટી ટીમની તપાસ શરૂ કરે. અત્યાર સુધીમાં કોઈ પણ પ્રકારની વાત એસઆઈટી ટીમની તપાસમાં સામે આવી છે કે ભાઈ તપાસમાં આ મળ્યું છે કે તપાસ આ રીતે કરવામાં આવી છે, એવી કોઈ વાત કરવામાં આવી છે ખરી પત્રકારો સાથે? જુઓ, અમિતાભ બચ્ચન હોસ્પિટલમાં દાખલ થયા હતા, બ્રિજ કેન્ડી હોસ્પિટલમાં, ત્યારે બુલેટિન, મેડિકલ બુલેટિન બહાર પડતું હતું દર અડધી કલાકે કે શું સ્થિતિ છે. શું કામ? કે ભાઈ જનનાયક હતો ની છે, એટલે બધાને એની ઉત્કંઠા હોય કે સાહેબનું શું થયું છે, અમિતાભ બચ્ચનનું શું થયું, આપણો લોકપ્રિય હીરો છે એનું શું થયું. આખા રાજકોટની આંખો અત્યારે તલસી રહી છે કે આ ઘટનાક્રમમાં ખરેખર તો મૃતાંક કેટલો છે અને જે અપરાધી છે એની, તમે જેમ કહો છો એમ, એસઆઈટી નામની જો કોઈ રચના થઈ હોય તો એણે શું ઉકાળ્યું. તો તમે જેને ધમધમાટી, આપણો શબ્દ છે મીડિયાનો, હરામ બરોબર કોઈ ધમધમાટ કાંઈ હોય તો સર્કિટ હાઉસમાં ઉતરે, શીરો પૂરી ભજીયા ને કેરી પૂરીના જમણવાર જમે, સાઇટ વિઝિટ કરે ને આમાં તપાસ જેવું તો કઈ છે જ નહીં. એસઆઈટી નો ક્યાં મેં કીધું પ્રશ્ન છે? એના માલિકો છે જેને દરગુજર કરજો, એને માલિકો છે જેને આ બધું કઈ વ્યવસ્થા વગર ચાલુ રાખ્યું અને બીજા અધિકારી છે જેને ચાલવા દીધું. હવે આમાં તપાસ શું કરવાની મને તો એ સમજાતું નથી. આમાં અધિકારીઓને બચાવવાની તપાસ કરવાની વાત થઈ ને. ધેટ્સ યુ આર. એટલે તમને કહું છું સાહેબ, ધાવણા છોકરાને કહો તો ખબર પડે કે આમાં કોણ અપરાધી છે. તમે જો એસઆઈટી ની રચનાની વાત કરતા હો તો જો ખરેખર તમે સત્યવાદી હરિશ્ચંદ્રની ઓલાદ હો તો તમે કયો કે આ જે અધિકારી છે એના વાંક છે, 4-5 જણા નામ આપો ને લખો, એના નામ એસઆઈટી ના રિપોર્ટમાં લખો, લ્યો તો બરાબર છે. યાર યોગરાજ સોલંકી જેવા જ તો બિચારા મેં કીધું એમ ધંધો કરવા બેઠા હતા, એમ તો 2.5 વર્ષ થયા, લ્યો કાં કોઈ હળગી ન મર્યું. એટલે એ કઈ બાળવા હાટું ધંધો તો કર્યો નતો. ધંધો તો એને કાયદેસર પૈસા કમાવા કર્યો હતો, ઓકે, તો 2.5 વર્ષ તો ચાલ્યું કમઠાણ. તો 2.5 વર્ષમાં કોઈ હાદસા તો ન થયો. તો માની લો કે તમે જો એને અત્યારે તમે અપરાધી ગણતો તો 2.5 વર્ષ સુધી એને ક્રેડિટ આપવી પડે તમારે કે ભાઈ ભલે ગમે એમ હતું પણ તોય કાંઈ થવા ન દીધું. સવાલ એ છે કે એ નથી અપરાધી એટલા બધા. સૌથી મોટા અપરાધી તો આ ધૂતરાષ્ટ્ર લોકો છે, વિવિધ વિભાગના ધૂતરાષ્ટ્રો. હવે એમાં એસઆઈટી જેવું કઈ છે જ નહીં. નૈતિકતાનો છાંટો હોય તો આ જે લોકો ઓપનિંગમાં ગયા હતા એ ઓપનિંગ કરનારા લોકોથી માંડી અને જેણે આમાં બુદ્ધિપૂર્વકનો દાવ લીધો છે, એ શબ્દ વાપરીશું, જેણે દાવ લીધો હોય આ જ લોકો આમાં અપરાધી છે. એની સામે એફઆરઆઈ થાય, એને ડિસમિસ કરવામાં આવે અને જિંદગી આખીનું એનું બધું જ સત્યાનાશ થઈ જાય તો ધડારૂપ જેને કહેવામાં પ્રજા જે અપેક્ષા રાખે એ આવી રાખે છે કે આવું કાંઈક થાય તો શું થાય, એક ફરક બેસે કે ભાઈ હવે ડિસમિસ થઈ જાય છે. કલેક્ટર ડિસમિસ થાય એટલે શું, કમિશનર ડિસમિસ થાય એટલે શું, પોલીસ કમિશનર, મ્યુનિસિપલ કમિશનર ડિસમિસ થાય એટલે શું? હવે એનો સત્યાનાશ થઈ જાય, આર્થિક રીતે નહીં, આ નોકરીની રીતે. બાકી તો પૈસા તો એને હાથ પેઢીના બનાવ્યા હોય, પણ એક વખત ડિસમિસ થાય તો હવે પછીના જેટલા લોકો આવા હરામ પેટ ભરીને બેઠા હોય ને એમ થાય કે હવે આપણે લાલિયાવાડીથી એલર્ટ રહેવું પડશે, નહીતર ડિસમિસ હવે થઈ રહ્યા છે. જેમ કે યોગીના ઉત્તર પ્રદેશમાં એન્કાઉન્ટર થઈ રહ્યા છે, માફિયાઓ ફફડવા માંડ્યા કે નહીં. એક વખત જે આખા ઉત્તર પ્રદેશને ફફડાવતા હતા એના ટાંટિયા ધ્રુજી ગયા છે ને વકીલને કહે છે કે કોઈ પણ ભોગે મને જામીન ન મળવા જોઈએ. તમે વિચાર કરો, હું કામ? બહાર મળે તો ઓલો જમરાજ મને ભાળી જશે, જામીન નથી જોતા કારણ કે મને જમ ભાળી જાય એમ છે. આવી ધાક બેસાડે એનું નામ શાસક કહેવાય. આ તો લીપાપોથી કરનારા માણસો છે, કોઈના શરમનો શેરડો છે કોઈના ચહેરા ઉપર. અહીંયા ધારાસભ્ય રમેશભાઈ ટીલાળા ઘટના સ્થળે ગયા હતા, મીડિયાએ ભૂંગળા રાખ્યા, એની સામે બોલો તમારે શું કેવું છે, વેખલાની જેમ ખીખી હસી પડ્યા. બોલો લ્યો, આ 30-40 કંધોતર મરી ગયા જેના
જેના અરમાન ખૂટી ગયા, જેની છાતી ફાટી ગઈ, હવે આ માણસને તે દાંત આવે છે. હવે આવું નગરોળ તો તંત્ર છે, એમાં ક્યાં જવું સાહેબ? એટલે આ તો આપણા કમનસીબ છે કે આપણે ગુજરાતમાં રહીએ છીએ, એમ કહો તો ચાલે. મયુરભાઈ સાહેબ, જે એડવોકેટ સાહેબે જે એડવોકેટે સુઓ મોટો દાખલ કર્યો બ્રિજેશ ત્રિવેદી, એમની સાથે મારે વાતચીત થઈ હતી. તેમને એવું સ્પષ્ટ કહ્યું કે આ જે ફરિયાદ કરવામાં આવી છે એમાં માત્ર 304 નહીં પરંતુ 302 ની કલમ બી આની અંદર ઉમેરો કરવી ખૂબ જ જરૂરી છે. કારણ કે જે ઘટના બની છે એ ઘટનામાં 302 થી ઓછી કલમનો ઉમેરો કરવા જેવી ઘટના છે જ નહીં. આ 302 કલમ લાગે એવી ઘટના છે અને સીધું જે આરોપીઓ છે તેની ઉપર હત્યાનો આરોપની જ કલમ લાગવી જોઈએ તેવું બી તેમનું કહેવું હતું. આપ એક ખૂબ અનુભવી પત્રકાર છો, ઘણી દુનિયા આપણે જોયેલી છે, આપનું શું માનવું છે? ખરેખર આ લોકો ઉપર 302 લાગવી જોઈએ? મયુરભાઈ, આ દેશમાં બંધારણના નિષ્ણાંતો નિર્વંશ થઈ ગયા છે, મરી ગયા છે. બંધારણનો કોઈ જાણકાર છે જ નહીં. તમે જુઓ સાહેબ કેવી પરિસ્થિતિ. હાલો, એ તમે કહો છો અરજ કરતા એક માગણી મૂકી કે આમ હોવું જોઈએ, ઓકે, એ ન સ્વીકારે તો બંધારણના કહેવાતા નિષ્ણાંતો ક્યાં ગયા? મને કયો. અદાલત એનું સંજ્ઞાન ન લેવું જોઈએ અદાલતે કે ભાઈ એક આવી એક દ્વિધા પેદા થઈ છે, અરજદારની વાત છે ને વાત તો કંઈક વજૂદ વાળી તો છે જ. તો બંધારણના નિષ્ણાંતો અત્યારે સુભાષ કશ્યપ છે, આખા દેશના બંધારણનો સર્વશ્રેષ્ઠ નિષ્ણાંત છે સુભાષ કશ્યપ, જેનો પગાર જવાહરલાલ નહેરુ કરતા વધુ હતો. આપણા ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુ, એનો જે ઓફિશિયલ પગાર હતો એના કરતા સુભાષ કશ્યપનો પગાર વધુ હોવાનું મને એણે સ્વયં મુખેથી, પોતાના મુખેથી કીધેલું. મેં એનો ઇન્ટરવ્યુ લીધેલો છે અને અહીંના સાંધ્ય સુપ્રસિદ્ધ સાંધ્ય દૈનિક અકિલામાં એ ઇન્ટરવ્યુ છપાયેલો છે. તો એ સુભાષ કશ્યપ જેવો વ્યક્તિ અહીં જીવે તો છે, હજી છે, વિદ્યમાન છે, નિષ્ણાંત છે. એવા કેટલાય હશે. તો તમે એને અત્યારે ડિજિટલ ઇન્ડિયાની વાત તો નરેન્દ્ર મોદી બહુ છડે ચોક કહી રહ્યા છે. તો એક ફોન કોલ જોડીને તમે અદાલતથી માંડીને બીજા કોઈ લોકો જે છે એ નિષ્ણાંતો સુભાષ કશ્યપ જેવાને પૂછી ન શકે કે ભાઈ આ પ્રકારની ઘટના બની છે? એમાં અરજદારનું કહેવાનું એમ છે કે ફલાણા ફલાણાનું નામ પણ 302 ની કલમ અંતર્ગત હોવું જોઈએ. તમારું શું કહેવાનું થાય છે? ને એવી કઈ બંધારણની કલમ છે જેના આધારે અમે કરીએ તો ખોટું ન ઠરે? તો જવાબ તો મળી જ જાય છે. આમાં એવું છે સાહેબ કે અમારે અહીંયા તમે ત્રાસવાદીના હુમલા થાય ને, પહેલા કોંગ્રેસના શાસનમાં શું થતું? ત્રાસવાદીનો હુમલા થાય એટલે મંત્રી ને આવીને કે હું આવું ત્રાસવાદી જે ટેરરિઝમ છે કોઈ કાળે સાખી નહીં લેવાય. આ લાશીના ઢગલા પીડ્યા તોય સાખી નહીં લેવાય નું ગુજરાતી હું? તમે એક પણ ન થવા દીધો હોય તો સલામ છે કે ભાઈ તમે એકે હુમલો થવા નથી દીધો. દર હુમલા વખતે અને શું કે એક કાયરાના હરકત હે, આવો એક ડાયલોગ હતો, એક કાયરાના હરકત હે. અરે કાયરાના કે મરદના પેટના? તમારા ઘરમાં આવીને તમને મારી ગયો કાયર કહેવાય? કાયર તો તમે કહેવાઓ કે તમારા ઘરમાં ઘૂસીને મારી ગયો નહીં હોય કે તમે કઈ ન કરી શકા. કાયર તો તમે કે ઈ ભલે ઓલો ત્રાસવાદી છે પણ એટલો તો મરદના પેટનો તમારા ઘરમાં આવીને તમને મારી ગયો. કાયર તો તમે કહેવાઓ કે આટલું બધું સૈન્ય અને આટલી બધી શક્તિ ને મહાસત્તાની વાતો કરનારી સરકાર તમારાથી ભૂંજો પાપડે ભાંગોની ફટ છે તમને. એને બદલે ઓલાને કે કાયરાના હરકતે. આ એના જેવું છે કે બધાય વાતો કરે છે આમ હોવું જોઈએ તેમ હોવું જોઈએ, પણ હોવું જોઈએ થાતું તો છે નહીં. એમ તો હું કહું લ્યો બધાના નળિયા હોનાના હોવા જોઈએ, લ્યો એટલે થઈ જાય. એનો શું અર્થ ભાઈ? એટલે બધું સાહેબ આ છોડો. પ્રજાને સાવ સાચી વાત કહેતા ફરો કે આ હરામખોરો પાસેથી બહુ મોટી અપેક્ષા રાખીને બેસોમાં. તમે સ્વયં જાગૃત થાવ. સવાલદાર પ્રજાને જવાબદાર તંત્ર મળતું હોય છે મયુરભાઈ. જ્યાં સુધી પ્રજા પોતાનો અવાજ ઉઠાવવાનું નહીં માને, તમને જ્યારે કોઈ પોલીસ વાળો રોકે કે ભાઈ તમે આ પીયુસી બતાવો, તમારું લાયસન્સ બતાવો, આધાર કાર્ડ બતાવો, રોંગ સાઈડમાં, તમારે પણ એવું કેવું જોઈએ તું પોલીસ છે, પેલા મને તારું બતાવ ઓળખ કાર્ડ, કે કઈ રીતનું તું નકલી નથી એની શું ખાતરી? એ તમારે કહેવાની હવે શરૂઆત કરવી પડશે પ્રજાએ. અને એવે ટાણે કોઈ એકલ દોકલ પ્રજાને તો આ ઝાપટ મારીને કાઢી મૂકે એમ છે, પણ એવે ટાણે બાકીના પ્રજાએ તમાશો જોવાનો નથી. એને સહકાર આપવો જોઈએ જે તે વ્યક્તિને કે ભાઈ બરાબર છે ભાઈ તું એ પોલીસ વાળાને, ભલે તમે પોલીસ વાળા હશો ના નહીં, પેલા તમારું ઓળખ કાર્ડ બતાવો. અને તમારા પ્રિવ્યુમાં આવે છે આ દંડ લેવાનું કે તમારે ખાલી ટ્રાફિક મેન્ટેન કરવાનું આવે છે, તો તમે મને એ પણ બતાવો. એ હવે ટૂંકમાં આપણે આપણી ફરજ અને આપણી અધિકાર એ બે વચ્ચે ભયંકર રીતે જાગૃત થવાની જરૂર છે. તો આ સિલસિલો અટકશે. અને બીજું કે ક્યારેય પણ આવા પાપી લોકોને કે સમારોહનો તમે જ્યાં સુધી સાર્વજનિક બહિષ્કાર નહીં કરો, સામાજિક નહીં સાર્વજનિક કહું છું,
જ્યાં પણ આ લોકો ફાકા ફોદારી કરીને ટાવ 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 કરતા આવતા હોય, 50 લોકો સલામ ભરે ભાઈ રિબિનમાંથી પિન કાપીને કાઢીને વયા જતા હોય, એવા ફંક્શનનો સંપૂર્ણપણે બહિષ્કાર કરો. ત્યારે ખબર પડે કે પ્રજા નામનું તંત્ર શું છે. તો ખરા અર્થમાં લોકતંત્ર કહેવાય. અત્યારે લોકતંત્ર નથી, અત્યારે નેતા તંત્ર છે, પક્ષ તંત્ર છે, માર્કેટિંગ તંત્ર છે, અફસર તંત્ર છે અને ગોઠવણ .com નું તંત્ર છે. તો બિલકુલ આ હતા જગદીશભાઈ મહેતા, કે ખાસ કહી શકાય કે જે પ્રમાણે અત્યારે ફરિયાદ દાખલ કરવામાં આવી છે, ફરિયાદમાં બી ક્યાંક ઢાંગ પીછોડો છે તે જ કરવામાં આવી રહી છે. જે અધિકારીઓ ખરેખર આની સામે આ પાછળ જવાબદાર છે, તે અધિકારીઓને બચાવવા માટે થઈને એસઆઈટી ની આખી રચના થઈ હોય તેવું જ લાગી રહ્યું છે. કારણ કે નથી ફરિયાદમાં અધિકારીઓનું નામ નાખવામાં આવ્યું, કે નથી એસઆઈટી દ્વારા એ દિશામાં તપાસ કરવામાં આવતી. અને જે અધિકારીઓ કે જેમની ઉપર આક્ષેપ કરવામાં આવી રહ્યા છે, તે જ અધિકારીઓ અત્યારે તપાસ સ્થળ ઉપર પણ હાજરના હાજર જોવા મળી રહ્યા છે. એટલે કે ચોક્કસથી કહી શકાય કે સરકાર પણ ક્યાંક આ અધિકારીઓના વશમાં આવેલી છે, અને તેના ક્યાંક કોઈ દબાણ હેઠળ અત્યારે સરકાર ચાલી રહ્યો તેવું જ લાગી રહ્યું છે. અને એટલા માટે જ સરકાર આ અધિકારીઓને બચાવવા માટે થઈને એસઆઈટી ની રચના કરી હોય તેવું જ સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે. ત્યારે આપ શું કહી રહ્યા છો કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો, અને અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. જગદીશભાઈ, ખૂબ ખૂબ આભાર.